ને આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 5:15. તો રથયાત્રા એટલે રથયાત્રા જુઓ આ લિફ્ટનો સિસ્ટમ જોરદાર છે. આજે તો રથયાત્રા બી છે. ઓ રવિભાઈ નો મારા કરતા ઊંચો પેડ આવ્યો. જોશ તો રાખવો પડશે. જુઓ ચડ્ડો બડ્ડો વેરી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ બ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે તો અંધારું જ છે ને આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 5:15. લોચો થઈ ગયો એ તમને બ્લોગમાં કહીશ. ધીમે ધીમે વહેલા ઉઠવાનું ટ્રાય કરીએ અને ઉઠાઈ રહ્યું છે. જવું તો પડશે જ નહીં યાર હવે જીમમાં. કંઈ નહીં, તો જીમમાં જવા માટે ઉઠી ગયા છીએ. સરસ મજાનું વર્કઆઉટ કરીએ જઈને. કઈ નહીં, ચલો તો તમને જઈને મળું. ચલો, આજે તો રથયાત્રા બી છે. જોઈએ જોવા જઈશું કે નહીં. જેમ સેટ થાય એમ. ફાઇનલી વર્કઆઉટ કરવા આવી ગયા. જો છે ટોપ ફ્લોર ઉપર. કઈ નહીં, તો ચલો જઈએ, મળીએ ઉપર જઈને. આ લિફ્ટમાં સિસ્ટમ જોરદાર છે. 2 લિફ્ટ છે ને, નીચે આવવા માટે દબાઈએ ને તો ગમે તે એક લિફ્ટ આવો, આ બાજની લિફ્ટ આવો. તો એમાં સિસ્ટમ છે એટલી ખબર હે. આજે સવારે તો ઉઠે ને ત્યારે એવું થતું હતું કે હા આજે જઈશું, કાલ જઈશું, બટ જોશ તો રાખવો પડશે ને. જુઓ ચડ્ડો બડ્ડો વેરી રેડી થઈ ગયા. તો ચલો હવે જો 7મી માળ છે, જીમ 5મો આવ્યો. ચલો વર્કઆઉટ પતાઈએ, મળીએ પછી. 8 લેડો તારા ફાઇનલી આવી ગયા. રવિભાઈ ની રાહ જોઈએ. રવિભાઈ આવે છે, આપણે ચાલુ કરીએ. રવિભાઈ આવશે. હાય હાય, આ સોના બાત. આ બધું ચાલુ થશે ભાઈ, મોજ આવશે. હવે ફૂલ બાકા ચીકી બોલાવી પડશે, નકર નહીં મેર આવે. હે ના, ફૂલ રવિભાઈ નો મારા કરતા ઊંચો પેડ આવ્યો. તો હવારમાં રસકો પડ્યો. દબાણ લબ. હવે તો કાર્ડિયો જ કરો. હવે તો કાર્ડિયો જ કરવો પડશે. ખાવાનું બંધ કરી દેવું પડશે. અંકલ કાર્ડિયો હવે તો મેડમ પાડી છે. જીમ અંકલે કાર્ડિયો કરવા દીધું. જો આ તો હું પહોંચ્યો. હવે ક્યાં પ્રભાત ચોક પહોંચ્યો. તો રથયાત્રા એટલે રથયાત્રા જો તો ત્યાં બહુ ભીડ હશે. જીમમાં વર્કઆઉટ પતાવી દીધું અને કાગળ આપ્યું એટલે વધારે લોચો થઈ ગયો. એ તમને બ્લોગમાં કહીશ, પણ વધારે લોચો થઈ ગયો કાગળ આપ્યું એટલે. હવે ભાવે નહીં યાર આપણને, પણ એકચ્યુઅલીમાં ખાવું પડે, નકર ના થાય બધું. આજે તો રથયાત્રા છે એટલે તમે બ્લોગ જોતા હશો ત્યારે નહીં હોય, પણ આજે હું શૂટ કરું ત્યારે રથયાત્રા છે. તો આજે તો શ્રીખંડ, ખમણ ને પૂરી એવું લબા લબ. જુઓ માપમાં કહીશું, પણ જીમ પૂરી લે હેડો તારા ખાઈ જ લેવાનું થાય. બનાવી દીધું તો ના તો પડાય નહીં. નકર એમ કે જીમ બંધ કરી દો તમારું. ના કરાય જીમ. ખાવાનું કઈ નહીં, શ્રીખંડ નહીં ખાવાનું, બાકી તો બધું ખવાય. ચલો તો ખાઈ લઈએ. મોજ મસ્તી હારે જીમ કરવાનું બધું ખાઈને. કઈ નહીં, ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ, પછી બપોરે મળીએ. સુઈ જઈશું ક્યાંક જઈશું તો મળશું. આપણે ટ્રાય તો કરીએ પૂરી બનાવવાનો. કેવી બને આપણાથી જોઈએ. ચાલો તારો આપણે બનાવીએ, કેવું કાંડ કરે જોઈએ. આપણે કરીએ ફાઇનલ. એટલે આપડે તો ચોટી જ જાય. જો ફૂલી જો દળા લઈ લઉં. હા લઈ જ લેવાની હોય ને. બસ જો બતાવો પૂરી.
આ તો લબાલબ મોટા સાટા પડવા માંડે હો જુઓ. આ ભાઈબંધનો ફેવરેટ શબ્દ કયો? લબાલબ પહોંચી જ જજો. મોટા ને મોટા સાટા પડવા જો. વાતાવરણ તો જો કર્યું રથયાત્રામાં તો એવી જોરદાર ભીડ હે ને. રથયાત્રા તો જોવા જવા એવી સિચ્યુએશન નહીં. જોરદાર ભીડ, ફૂલ બાકાચીકી થઈ ગઈ. જો મોટા ને મોટા સાટા પડવાનું ચાલુ થઈ ગયા. વાતાવરણ બદલાઈ ગયું. રથ તો પલડવો જ પડે ને યાર. પેલા ભાઈ દોડ્યા જો, એમનું ઢોકળું પડી ગયું. જો આ ભાઈનું જ ને સાચવીને જતા બાંધીને રાખવાનું. એ ઢાંકણું હાથમાં લઈને જાય જો. પેલા લબાલબ ઢાંકણું લેવા પહોંચી જ જવું પડે ને. બે જાય ફોન માં જ છે. બીજી વાર ઢાંકણું પડશે. હવે ટપ જ કરશે. ઉડી જાય. આપણે તો હુઈ જવાના હતા, પણ આપણા મિલનભાઈ લબાલબ લઈને આવતા જ રહ્યા. ઇન્સ્ટન્ટ પ્લાન બનાવી દીધો. કેવો ઇન્સ્ટન્ટ? જો કેટલા વાગ્યા? 8:30 ઇન્સ્ટન્ટ પ્લાન બનાવી દીધો. તો આપણે જઈએ. તમે વ્લોગમાં જોશો તો જ ખબર પડશે. ચા જઈએ, બહુ મજબૂત મજા આવશે. તમે જોઈ લઈ જશે એ જગ્યા, પણ સ્ટે કનેક્ટેડ. આપણે ઉદયપુર હતા ત્યારે મેં કીધું હતું કે આપણે પેલેડિયમ ઉદયપુરનો નેક્સસ સેલિબ્રેશન મોલ બરાબર હતો, પણ આપણો પેલેડિયમ મોલ મેં તમને કીધું હતું ને, એને તો કંઈક વાત જ અલગ હે. નેક્સસ સેલિબ્રેશન મોલ એ સિટી એની જગ્યાએ બરાબર હે, આ પેલેડિયમ નું તો આખું સ્ટ્રક્ચર જ અલગ હે. ટૂંકમાં ખોવાઈ જવા આપણા પેલેડિયમમાં, અને નેક્સસ વનમાં તો બોધાઈ જવાય બધાનો. ટૂંકમાં આપણે જ્યાં જઈએ ને ત્યાં પથારી તો ફેરવી જ નાખો. શું કહેવાય? શક્કરપારા ક્યાં? અરે ડિઝાઇન, ન્યુ અપડેટ ડિઝાઇન શક્કરપારા નહીં. હે શક્કરપારા લબાલબ શક્કરપારા ભરાઈ દીધા. અને ઉપર આપણે દેખાઈએ એટલે હામું જોઈને એડવા તો નગર નીચે પડશું. PS5 જોવા જવું એમ. પ્લે સ્ટેશન પહોંચી ગયા. હા, આ શક્કરપારા જોતો તો પ્લે સ્ટેશનમાં પહોંચી ગયા. પ્લે સ્ટેશનમાં PS5 વાળા પ્લે સ્ટેશનમાં એવું કે અમે તો PS5 જ નહીં, તો દુકાન ખોલી બંધ કરી દો લે. ના મેળાવે એકચ્યુઅલી માં સ્ટોક ફૂલ રાખવો પડે. આમ લબાલબ આખું ભરી જ દેવું પડે, કેમ કે અડધો કલાકમાં સ્ટોક ખાલી થઈ ગયો. બધું એક્સપોર્ટ કરાવી દઈએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ તો બધું લડી લેવાનું. આવું ના મેળાવે ને એકચ્યુઅલી માં બધું હોવું જોઈએ યાર. કઈ નહીં, શું કરીએ હવે? આપણે ફૂલ બાકાચીકી કરવા આવ્યા હતા, હવે ક્યાંક જઈએ તારો આપણે નીલમભાઈ. કેવા સ્ટોરમાં લઈ જાવ આપણને? ગુજરાત નહીં, કોલેજ નું વાગતા નહીં એટલે બુકોના સ્ટોરમાં લઈ જાય. લબાલબ લઈ લે. ટાઈમ ઝોન આ તો ગમતું જ નહીં. આ બધું સેટ જ ના થાય. જો પેલેડિયમ માં આવીને આ રમવું હોય ને તમારે, તો ક્યાંથી કેરમ નું ટુકડું લઈને આવવાનું. તમને કોઈ નહીં બોલે રમવાનું, બરાબર ને? બિંદાસ રમવાનું, ફૂલ વાકાચીકી કરી નાખવાની. કોઈ બોલે ને તો ઘેર જતું રહેવાનું, પાડી દેવાનો. આયા પેલેડિયમ માં, પણ લેવાની વસ્તુ ઓનલાઈન જો છે ને. એડ્રેસ નાખો હવે. ફૂલ ફાયર બંકો. પેલેડિયમ માંથી તો શું લેવાની, આમાંથી સારું આવે. VIP પાર્કિંગ હો. જો આ દંડો આ હટાઈ લઈએ એટલે આપણું એક્ટિવા કાઢી લો. ના ના, પાસેથી જ નીકળી જાઓ. હા, આ ટિકિટ અહીંયા ભરાઈ હતી એટલે એ ભીની થઈ ગઈ. આ તો સ્કેન કરો અને આવી જજો લબાલબ પેલેડિયમના પાર્કિંગમાં. આ લે આ ઉનાળો પતી ગયો. કોને કેરી ઘસી? પેલેડિયમમાં જ્યાં શક્કરપારા જોયા, PS5 જોવા ગયા, પણ કે આઉટ ઓફ સ્ટોક. ઘેર આવતા રે આપણે તો ફરીને. તો મિત્રો, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.